અરે હરજી, કહો વીર. કેમ તારી ઝૂંપડીમાં કોઈ દેખાતું નથી? અરે વીર, આજે હું છું બકરા છે, છતાં તમે કહો કોઈ દેખાતું નથી વીર. અરે હરજી, તમને રામદેવ ભણાવે? અરે ના ના પ્રભુ, આવા કળિયુગમાં બાળકો વાળો દે પ્રભુ, બાળકો વાળો જો મારા નાથ. તો માગો માગો હરજી, તમારે જોઈ વચન માગી લ્યો. હજુ વચનની વાત કહો ને વીર. તો પ્રભુ કંઈક એવા વચન માગું જેના નામ છાપે છપાય ઇતિહાસમાં ઉજળા નામ અમર રહે, એવા કંઈક વચન માગું. તો સાંભળો વીર. પોખરણગઢની અંદર જન્મ વખતની પહેલી આરતી આજ અરજીના હાથે ઉતરે એટલું જ નહીં વીર. 54 વર્ષની જીવન લીલા પૂર્ણ કરી જ્યારે સમાજે સીધાવો ને ત્યારે પણ છેલ્લી આરતી આજ અરજીના હાથે ઉતરે. જ્યાં તમારો ફોટો હોય ત્યાં મારો ફોટો હોય. પીરજી એવું વચન જોઈએ મારા પીરજી, એવું વચન જોઈએ મારા નાથ. અરે હા હરજી, જન્મ વખતની પહેલી આરતી તમારા હાથે ઉતરશે. 54 વર્ષની જીવનલીલા પૂર્ણ કરી સમાધિની અંતિમ આરતી તમારા હાથે ઉતરશે. જાઓ હરજી, અમારું સત વચન છે. અરે વીર, પ્રભુ આજ વચન તો આપ્યા મારા નાથ, પણ સાંભળ્યું છે પોખરણગઢ તો બહુ મોટું રાજ્ય રજવાડું કહેવાય. કદાચ આજ મારો આ જેથલિયો વહેજે